જય દ્વારકાધીશ મારા કલેજા, કેમ છો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં હશે મિત્રો. જેમ કે મેં તમને કાલે કીધું હતું કે કાલની રાત ગુરુદ્વારામાં પણ ના મિત્રો ના થોડોક લોચા હતા, એટલા માટે મેં તમને બીજી એટલી કાલની ડિટેલ આપી હતી મિત્રો. કાલની રાત અમે ડિપ્રેશન કરે જે અમારા ખાસ મિત્રો કોઈ પણ યાત્રા કરે ને ત્યારે પહેલો ફોનમાં દીપેશભાઈ આવી જાય છે. જો કે મિત્રો કાલે એની ઘરે પણ હતા, જમવાનો અને સોનો નાસ્તો પણ બહુ જોરદાર કહેવાય ને, ઘર જેવી શાંતિ છે. અમને બધો થાકો ઉતરી ગયો. તમારા ખાસ મિત્ર છે કાલની 2 દિવસ એટલો પણ પ્રેમ આપ્યો છે ને કે ના પૂછો. બસ દ્વારકાધીશને પ્રાર્થના કે મારા દીપેશભાઈ જે કાંઈ મનોકામના હોય અને ફેમિલી મિત્રો સવારના 7 વાગી ગયા છે ને સામાન તો વિચારતા છો સામાન ક્યાં છે મિત્રો? સામાન છે ને રાત્રેમાં જે આગળ રોકાવાના છે ને નામાં દીપેશભાઈ નાવા છે, બહુ મદદ કરે છે. એટલે મારે થેન્ક યુ સો મચ. હા તો મારા મિત્રો માટે એક નાની ભેટ છે. દીપેશભાઈ આવી જાય રાત તો સવારનું જમવાનું લઈને આવી જ જતા હોય દીપેશભાઈ. એ અમારા ખાસ મિત્ર છે. કહેવા તો મિત્રો ચાલો જઈએ, 7 વાગી ગયા છે. આજનો ટાર્ગેટ નક્કી કરો 40 કિલોમીટર એવું છે. આજના દિવસે લોકો કેવા પ્રમાણે છે, શું થવાનું છે એ બધું કહેવાના છે. બસ ખાલી લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. શોર્ટકટ છે સુનસામ, આમ સોસાયટી છે જોવા છે સામે એવી. હવે ઓલો ગેટ જોઈને એવું લાગ્યું કે કોકને ઘરે પોગાડશે આ રસ્તો એવો છે. જો આ સીધો છે જાય છે મિત્રો. ચાલો જઈએ આગળ, અને આગળ શું રૂટ છે આખો એ તમને કહેવાના છે. ઓકે મિત્રો, અત્યારે બપોરના 3:30 થઈ ગયો છે. રસ્તો જો હાવ આવો છે, ઘડીક આવે એક વસ્તુ ઘડીક ના આવે. ભાઈ છે પાણી ભરે છે, પાણી પતી ગયું તમારા પાસે. જો સામે દેખે ભાઈ પાણી ભરે છે, સામે તો ભાઈ છે મિત્રો. આ રસ્તો થોડોક કહેવાય ને મુસલમાન વિસ્તારનો છે. હવે વાંધો જ ન આવે, ગુજરાત છે પણ તોય હવે અહીંથી મંદિર છે ને 10 કે 12 કિલોમીટર જેવું છે. હવે અંધારું ન થાય પહેલાં પહોંચવાનું છે, કેમ કે હાઈવે નથી. હાઈવે જ ને તો મિત્રો કંઈ વાંધો ના આવત, પણ આ ગામડે વિસ્તાર છે એટલા માટે જેમ બને વહેલું પહોંચવું પડશે. એ બધા આજે સારું છે કે જે આ બેગ નથી. ઓકે ને એક વાત છે, તમે રાત્રે કહેવાનું છે લોકોને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. ગાયો છે ને અમને જોઈને આગળ દોડી કે બીજાને જોઈને આગળ દોડી ખબર નહીં, પણ થોડી કે અમારી આમ બેગ લાગે છે કે અમારી વાય નથી સારું. કંઈક અમને જોઈને આમ બધા આમ દોડવા મળી. અને ભાઈ છે આગળ, વાંધો નહીં આવે. અને અમે દોડાય એવા છે નહીં, દોડે નક્કી ગા માતા ધ્યાન રાખજો ભાઈ. દોડતા નહીં એક દોડશું ગયા ભૂંડા લાખી પડશું તો આમાં. અને બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. અત્યારે ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે. નીકળી ગયા છે ચા પીને દેશી દૂધમાં. હો ત્યાં લાવ્યું દૂધ કાઢતા ગયા અમારા ચા બનાવવા ગાય માતાને ધોઈ અને દૂધ કાઢ્યું દાદાએ ને ખૂબ સરસ મજાનો ચા હતો. બહુ જ દાદા સારા હતા, ત્યાં રોકાણા હતા, મજા આવી હતી. અને દાદા છે ને કોસ્તા આપી. જો આ અંદર છે ને ચણા છે, સેવ છે મિત્રો. આ મંદિર છે ને ઓલમોસ્ટ 5 કિલોમીટર છે, જે 5:30 થઈ ગયા છે. અને દાદા પાછળ અડધે લઈને મૂકવા આવ્યા, કેમ કે થોડોક રસ્તો આમ કેવા પડતો કે આ રસ્તા જાજો, આમ તેમ જાજો એટલે કેવા આવ્યા હતા. અને પછી આપણા ગુજરાત, એમાં ગુજરાતી ભાઈઓ એટલે ગુજરાતના લોકોનો પ્રેમ જોરદાર ગજબનો, તમને ખબર જ છે. એટલે એમને કે ગુજરાતમાં પ્રેમ આપે છે, ગુજરાતની બહારમાં પણ જે પ્રેમ ગુજરાતમાં છે ને એવો પાછો ગુજરાતની બહાર નથી, છે પણ આમ થોડોક ઓછો. વાંધો નહીં, ચાલો મિત્રો જઈએ મંદિરમાં. રાત્રે શું જમાડે છે આઈ ડોન્ટ નો, પણ તમને ખબર પડી જાય. લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. ફાઇનલી 6:30 થઈ ગયા છે ને પહોંચી ગયા છે ખાંધા છે જગ્યા નામ છે મિત્રો. અહીંયા મંદિર છે હનુમાન દાદાનું, જે જો મસ્ત બેઠા છીએ મિત્રો. અહીંયા રાતનો જમવાનું પણ થઈ ગયો છે, જે દ્વારકાધીશની કૃપાથી. ઓકે, અહીંયા 8 વાગે ટિફિન આવી જાય. જે અહીંના જે ભાઈ હોય ને, જો ઓલા ભાઈ છે ને ચા લેવા જાય છે ને એને વાત કરી હતી કે વાંધો નહીં અહીંયા સુઈ જાઓ, વાંધો નહીં રાત્રે ટિફિન આવી જાય. ને ઓલા ભાઈ જે આપ્યું હતું નાસ્તો છે, હવે થોડોક એ કરી લઈ, પછી હાથ પગ ધોઈ લઈ. અને એમાં છે ને રાત્રે ડેલી પગે છે બામ લગાડે, થોડુંક સારું પડે. એમ તો આમ કે વાંધો ના હોય, પણ તે લગાડવું સારું. ઓકે, થોડુંક દુખે એટલે આમ નોર્મલ, એવું નહીં કે હસોડો હલાય ને એવું કાંઈ નહીં. એટલે લગાડવું સારું પડી છે તો ભાઈ ઉપયોગ કરો નહીં એટલા માટે. એટલે અમે મસ્ત પગ ધોઈ નાખીએ, અત્યારે ફ્રેશ થઈ પછી બામ લગાડીને રાત્રે શું જમવાનું આવવાનું છે. ઓકે જી, વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મારા કલેજ 8 વાગે આવ્યા છે ને આપણા દીપેશભાઈ આવી ગયા છે, જે આપણો સામાન લઈને સાથે મિત્રો લાવ્યા છે જમવાનું, જે ખીચડી છે બહુ જ મસ્ત છે. ને આપણા ખાસ મિત્ર, હા છાશ રોહિતભાઈની ફેવરેટ
આપણા ખાસ મિત્ર આજે બહુ મોટો કામ કરે મારે બેગ લઈને આવ્યા એટલે આજનો દિવસ એટલો મસ્ત ગયો ને આમ આવતીકાલે જો રસ્તામાં ભેગા થઈ કાંઈક કરશો. બાકી તો મેરો જો મસ્ત આપણે જમી લઈએ ઓકે પછી અત્યારે બ્લોગ કરી નાખીએ એન્ડ કમેન્ટમાં છે દ્વારકાધીશ લોકોને ભૂલતા નહીં બોલો જય જય બંને મિત્રોને દ્વારકાધીશ. સપોર્ટ કરજો. રસ્તામાં કોઈ પણ જગ્યાએ આપણા બંને મિત્રો મળે તો ફૂલ લઈને ફૂલની પાંખડી જેટલો પણ સપોર્ટ કરજો. અને હા ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બંને ભાઈઓને સપોર્ટ કરતા રહેજો. અને મિત્ર મારા દીપેશભાઈને પણ ફૂલ લઈને ફૂલની પાંખડી એટલે એમ નહીં હો, પૈસા આપજો. આ એવું કઈ નહીં, ખાલી પૈસા નથી લેતા યાર. મુલાકાત. હા. બાકી અમારું બેગ આગળ જાતો લેતા એ તો જોતા રહી કાલ શું થાય છે. બાકી દ્વારકાધીશ કોઈ પણ મોકલી દેશે ને. અને મિત્રો મારા દીપેશભાઈ છે ને વિડીયો બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો ઓકે. અને આ જો આઈડી છે ને નીચે આપી દઉં છું આપણા ડિસ્ક્રિપ્શનમાં. જોજો અને સપોર્ટ કરજો ભાઈને. અને આ કમેન્ટમાં જય દ્વારકાધીશ લોકો ભૂલતા નહીં બોલો જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.